તમને અહીંયા લખું છું 31/12/1999 અને બીજો દિવસ લખું છું 31/12/2000. આ ઓપ્શન એ છે ને આ ઓપ્શન બી છે. મને તમે કહો કે આ સદીનો છેલ્લો દિવસ કયો? ઓપ્શન એ આવે કે બી આવે? લાખ રૂપિયાનો પ્રશ્ન છે, કેમ કે વસ્તી અહીંયા વિભાજિત થતી જોવા મળે છે. ઘણા બધા જવાબ એ આવે છે, ઘણા બધા જવાબ બી આવે છે. બરાબર છે? ઘણા બધા જવાબ એ આવે છે, ઘણા બધા જવાબ બી આવે છે. જે રીતની કેલેન્ડર શોધવાની ટ્રીક છે, જે રીતે સદીઓ ગણવાની છે, એ રીતે મને ખબર નથી કે ગૂગલ શું કહેતું હશે કે નિષ્ણાંતો શું કહેતા હશે. બાકી આ જે બધી ટ્રીકો બધું સેટ થાય છે ને એ પ્રમાણે છેલ્લો દિવસ આ 31/12/2000. હું પણ અત્યાર સુધી આને જ સમજતો હતો કે આ છેલ્લો દિવસ કહેવાય સદીનો. પછી 21મી સદી ચાલુ થઈ ગઈ કહેવાય. પણ એમાં છે ને ડખા થાય. અહીંયા લખ્યા છે સાહેબ 20 અને ગણવાના 21. બરાબર? અને તમને ખબર છે કે આપણે ત્યાં ભણાવવામાં કોઈ પણ વસ્તુમાં આવા ધાંધિયા ધૂંધી ના હોય. જેવું છે એવું બ્લેક એન્ડ વ્હાઇટ હોય. અહીંયા કેટલા લખ્યા છે? 20. એટલે 20મી સદી કહેવાય. 20મી સદીનો છેલ્લો દિવસ છે. 21મી સદીનો પહેલો દિવસ આવે 1/1 અને શું આવે 2001. અહીંયા જો કે 20 જ લખ્યા છે, પણ આ 20 ની ઉપર જતું રહ્યું એટલે 21મી. ખબર પડી? કોઈ પણ સદીમાં આ જ રીતે છે. 19 લખેલો હોય આગળ એટલે 19 જ ગણવાના રહીએ, પણ અહીંયા 00 થી વધારે ના હોવું જોઈએ. ડન છે? આ 2000 ની ઉપર જતું રહ્યું. આ 2000 ની ઉપર નથી ગયું. આ 2000 નો છેલ્લો દિવસ છે. 2000 ની ઉપર જાય ને એટલે 21મી સદીમાં તમે પગરણ માંડ્યા કહેવાય. ડન છે? તો ક્લિયર છે આ વસ્તુ? હવે આપણે આ બાબતમાં કોઈ ચર્ચા બીજી કરવાની નથી થતી. 21મી કોઈ પણ સદીનો છેલ્લો દિવસ આ રીતે નક્કી થાય. આ નો આવે, 99 નો આવે, ટૂંકમાં 00 આવવા જોઈએ. ડન છે? ચલો તો